સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઈશ્વરો ગુરુવામેતિ મૂર્તિ ભેદ વિભાગિની વ્યોમ વ્યત્યાસદેહાય દક્ષિણામૂર્તે નમઃ. સચ્ચિદાનંદ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. જય સચ્ચિદાનંદ. બતા જય સચ્ચિદાનંદ. સાક્ષી ટેમ્પરરી નથી, સાક્ષી નિત્ય છે. તો એ સાક્ષી નું સ્વરૂપ ને યથાર્થ રીતે સમજ્યા હોઈએ ને તો સાક્ષી નિત્ય છે એની ખબર પડે. જેટલી આંખોથી જે જ્ઞાન થાય છે, કાનથી જે જ્યોતિ છે, કાનની, નાકની, ચામડીની, પાંચેય ઇન્દ્રિયોની એક જ્યોતિ છે કે જે આપણને જ્ઞાન પાંચેય ઇન્દ્રિયોની એ જ્યોતિ છે. પણ જે સાચી જ્યોતિ છે એ કોઈ દાડો પેદા નથી થતી. આંખની જ્યોતિ છે એ પેદા થાય છે, રાત્રે બંધ થાય છે, પાછી સવારમાં ઉભી થાય છે. કાનની જ્યોતિ છે જે સંભળાવે છે તે પેદા નથી, પેદા થાય છે અને મટે છે, વિકારી થાય છે, ઓછું વધતી થઈ જાય છે સાંભળવાનું. પણ સાચી જ્યોતિ છે એ વગર દીવે છે, વગર તેલે અને વગર પ્રગટાય કાયમ માટે છે કે જેમાં તેલ પણ બળતું નથી, પૂરવું પડતું નથી, કોઈ ઓછા વધતી થતી નથી, હલતી નથી અને ખતમ થતી નથી, મરતી નથી. એ જ્યોતિ સાચી જ્યોતિ છે. અને એ સાચી જ્યોતિના દર્શન નથી થતા. એ સાચી જ્યોતિ છે તો દર્શન નથી થતા તો જ્યોતિ કેવી રીતે? પણ એ જ્યોતિથી એના એ અજવાળાથી બીજા બધા અજવાળું કરી રહ્યા છે. આંખ, કાન, નાક, ચામડી બધું. એટલે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય. ઇન્દ્રિયોની અંદર જે અજવાળા થાય છે, રૂપને જોવાના, શબ્દને, ચામડીના સ્પર્શને બધા જે અજવાળા છે એ ચેતનના અજવાળાથી છે. હવે સાક્ષી કોઈ દિવસ આપણા જ્ઞાનનો વિષય બનતો નથી, કારણ કે પોતે જ્ઞાન સ્વરૂપા પોતે છે. જ્ઞાનનો વિષય બને છે તો ઇન્દ્રિયો દ્વારા જેટલું જણાય છે તે જ્ઞાનનો વિષય બને છે. આપણી આંખો જ્ઞાનનો વિષય બને, પાંચે ઇન્દ્રિયો બને, પાંચે વિષયોથી થતા અનુભવો છે તે જ્ઞાનનો વિષય બને. તો સાક્ષી કોઈ તારો જ્ઞાનનો વિષય નથી થતો. અને જો આપણા જ્ઞાનનો વિષય હોય સાક્ષી તો એ સાક્ષી ના હોય, તો ઇન્દ્રિયોમાં ઉતરી ગયો. તો એ શું છે? તો સાક્ષી પોતાના અસલી જ્યોતિ એટલે કે મારા પોતાના સિવાય બીજું કોઈ થઈ જ ના શકે. સાક્ષી આત્મા મારા સિવાય બીજો કોઈ હોય જ નહીં. એટલે આપણે પોતાને જ આત્મા કહીએ છીએ. કોઈ બીજી, ત્રીજી, ચોથી વ્યક્તિ નથી આત્મા. તો આત્માના દર્શન થાય નહીં. જો આત્માના દર્શન થાય તો દર્શન કરાવનાર જે છે આત્મા કરતો મોટો થઈ જાય. જે ઇન્દ્રિયથી થાય, જે બુદ્ધિથી થાય કે કોઈ વિષયથી થાય દર્શન, તો એ આત્મા કરતા મોટો હોય તો આત્માના દર્શન કરાવે છે. તો એ આત્મા જડ બની જાય છે. જો આત્માના દર્શન થાય તો હું કોણ થયો? તો હું જીવાત્મા બની ગયો. પછી જીવાત્મા આત્માના ભ્રાંતિમાં દર્શન કરવા જાય.
અને પોતે જો જીવાત્મા છે એ આત્મા બની જાય તો હું કોણ? તો તે જ હું, એ સાક્ષી. જો આત્માના દર્શન થઈ ગયા તો આત્મા દ્રશ્ય બની ગયો, સમજી લેવાનું. દર્શન કરનારો એના કરતા મહાન થઈ ગયો જીવાત્મા. તો જાણવામાં જે આવ્યું તે અને જેને જ્ઞાન છે તે, એ બંને એક છે. બંને જડ નથી તો જાણવામાં આવે. જાણવામાં જેટલું આવે એટલું બધું જડ હોય જણાય. ચેતન તો પ્યોર જ્ઞાનનો દરિયો છે. હવે એ નિષ્ઠા પોતાની સાક્ષી તરીકેની કેવી રીતે થાય? આપણે ઘણી વખત કહીએ છીએ કે દેખો દેખો દેખો, દેખને વાલે કો દેખો, જાનો જાનો જાનો, જાનને વાલે કો જાનો. તો આ તો શબ્દો કેવા પડે છે, પણ દેખતા દેખતા, જોતા જોતા, જાણતા જાણતા ફક્ત જાણવા વાળો બચે અને જાણવા માટેનું બીજું કાંઈ ના બચે. જાણતા 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 ફક્ત જાણવા વાળો બચે અને જાણવાની કોઈ સામગ્રી સામે ના બચે. કાંઈ નહીં હોય સામે, ના કુછ હે, ના કુછ હુઆ, ના હોવનહાર. આ શબ્દ બોલતા ફક્ત જાણવા વાળો છે જ તે છે, બીજો કાંઈ નથી. એટલે જાણતા 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 જ્યાં જાણવા વાળો જ રે, બસ બીજું કોઈ જાણવાની કોઈ વસ્તુ, જાણવા માટેનું કાંઈ ના બચે. ચેતન જ હોય અને બીજું કોઈ જ્ઞાનનો વિષય ના હોય. કોઈ પાંચે જ્ઞાનની ઇન્દ્રિયોનો વિષય કોઈ ના હોય. આત્મા જ હોય, ક્યાંય અનાત્મા ના હોય. ચેતન જ હોય, કોઈ જડ ના હોય. એટલે કોઈ પણ આત્માને આપણે આત્મા ના માની દઈએ. બધા ભેળસેળમાં ગાડું ચલાવે છે કે અનેક આત્માઓ છે. તો અનેક આત્માઓ નથી, અનેક અંતઃકરણ છે. જય હો. પણ હલે છે ચાલે છે ને, તો આત્મા નહીં કહેવાનું, એ ચેતન છે. અરે હલે ચાલે તો પંખો હાલે ચાલે, પવન હાલે ચાલે છે. પવન થોડો આત્મા છે. હવા હાલન ચાલન થાય છે. એટલે માનેલું કાંઈ પણ જે છે, મનથી માનેલું હોય એને આપણે સાક્ષી નથી ગણવાનું. માનેલું જે કાંઈ હોય તે દ્રશ્ય હોય. જીવાત્મા સાક્ષી ના બની શકે. કેમ કે જીવાત્માની અંદર ઇન્દ્રિયોનું જ્ઞાન અને એનો વિષયોનું સતત પૃથ્થકરણ ચાલુ હોય છે, સારા નબળાનું. પણ આપણા હોવાથી બાકીનું કાંઈ બચે નહીં. આપણા રહેવા છતાં બાકીનું કાંઈ બચે નહીં. આપણે ઊંઘીએ ત્યારે તો કાંઈ હોતું નથી, પણ એમ નથી. આપણે સદરૂપ છીએ, આપણે ચેતન છીએ, અને આપણી જાગૃત ની ભૂમિકા હોય કે સ્વપ્નની હોય, સુષુપ્તની હોય, પણ મારા પોતાના રહેતા બીજું કાંઈ ના રહે. તો એને હું એ કેવી રીતે કહેવાનું? મારા પોતાના રહેતા હું રહ્યો એમ કહીએ તો એ હું એ ના બચવો જોઈએ ને. જો મારા રહેતા ના રહે તો હું એ ના રહે. હું એ એક દ્રશ્ય થઈ ગયો છે. મેં નહીં, મેરા નહીં, મારું ના રહે, હું ના રહું. પણ એક સમજણની રીતે હું ના રહ્યો ને હું રહી ગયો. એ સમજવાનો છે. બીજું કે હું રહી ગયો અને હું મરી ગયો. કયો હું મરી ગયો ને કયો રહી ગયો એનું આપણને ખબર પડે જો વ્યવસ્થિત રીતે સજગતા હોય તો. આ બે વાતો થઈ. એનો મતલબ એ કે જે નથી અને જણાય છે તે મારો અસલી હું નથી, અને જે છે જ અને જણાતો નથી.
કેમ કે જણાવવા માટે કરીને જ્ઞાનની ઇન્દ્રિયો જોવે તો જણાય. ચેતન કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી. હજુ જો ભ્રાંતિ થતી હોય કે મારી બુદ્ધિથી મેં મને માન્યો કે હું સાક્ષી છું તો ફોક. મતલબ એ થયો કે જે નથી રહ્યા તે મારું અસલી સ્વરૂપ છે, તે સાક્ષી છે. પણ ક્યારે નથી રહ્યો? હું હોવા છતાં બીજો હું મટી ગયો, બસ નાયાનો ઉભો. આપણો હું છે એ જાગ્રતમાં ના હોય તો સ્વપ્નમાં હોય, પછી સ્વપ્નમાં ના હોય તો મટી જાય, તો સુષુપ્તિમાં હોય, સુષુપ્તિમાં મટી જાય તો પાછો જાગૃતિમાં આવે. તો ત્યાં સુધી કે ધ્યાનમાં પણ જયારે કઈ ના લાગે, કઈ ના હોય, કઈ ના બચે અને શૂન્ય સમાધિ, તો ત્યાં પણ કઈ કરવાની કે રહેવાની જગ્યા નથી, પણ પોતાનો સદભાવ રહેશે. હું હોઈશ અથવા હું નહીં હોઉં, તો જાણવા પોતાનું હોવું રે. જાણવા વાળો એક જ બચે, જાણવાની કોઈ વસ્તુ સામે બચે નહીં. જોવા વાળો પોતે જ બચે, જોવાનો કોઈ સામગ્રી કે પદાર્થો કોઈ ના હોય, ઇન્દ્રિય ના હોય. તો આપણી જે આધ્યાત્મિક યાત્રા છે તે અહીંયા સુધી તો પહોંચી શકે છે. શબ્દ સાંભળવા સુધી પહોંચી શકે છે. શબ્દ સાંભળી અને પછી પોતાને લક્ષ કરી અને પોતે બની રહેવું, પોતાનું જેમ છે એમ. એ કોઈ વાણીથી આપી શકાતું નથી, શબ્દોથી આપી શકાતું નથી. ફક્ત ને ફક્ત ગુરુ કરુણા, ગુરુ ઉપરની શ્રદ્ધા, એ જ સામર્થ બનાવી શકે અને એ પોતાને જાણી શકે છે. તો સાક્ષીનો વિષય છે અહીંયા. બીજી બધી વાતો કરવા જતા સાક્ષીને જે સમજવાનો છે રહી જાય છે. આટલી જ વાત છે કે સમજાવનાર કેવી રીતે સમજાવે, ખ્યાલમાં આવે કેવી રીતે. કઈક સરળતા કરતા યથાર્થ સત્યને બતાવી શકાતું જ નથી. ગંભીરતાથી, ગહેરાઈથી આપણે અંદર વિચાર કરીએ. આપણે ઘણી વખત ગાંઠને બતાવીએ છીએ તો ગાંઠ પણ જાય ને કપડા પણ રહે ને, બધું એનું મનન કરવાનું છે. મનન કરતા જેટલું વચ્ચે પોતાના માં ઘૂસતું હોય તો સાક્ષીમાં ઘૂસે નહીં, એ અજ્ઞાનમાં ઘૂસે છે. સાક્ષીને શું પડી ભેગો લપટાય? તો સચ્ચિદાનંદ ભગવાનની જય, રામચંદ્ર ભગવાન જય. માખણ એટલે એકલું માખણ જ રહેવું જોઈએ, પછી ભેગો રોટલો એટલે. બોલો બાપા, ભજન બોલો. હા બાપા. સદગુરુ ભગવાનની જય. જન્મ ધરીને આયો જગમાં, મારું કરીને મરી જવાનું. જીવન તારું એળે જાશે, ખત 84 નું થવાનું. જન્મ ધરીને આયો જગમાં, મારું કરીને મરી જવાનું. માના ઉદરમાં નક્કી કરેલું, ધ્યાન હરિનું ધરવાનું. ભવસાગરની ભૂલાવણી, માયાના મોહે ફસાવાનું. જન્મ ધરીને આયો જગમાં, મારું કરીને મરી જવાનું. માયાની જાળમાં બંધાઈને બેઠો, કલ્યાણ નથી થવાનું. આશા તૃષ્ણા છોડ તું મનવા, કાયર થઈ પસ્તાવાનું. જન્મ ધરીને આયો જગમાં, મારું કરીને મરી જવાનું.
ચારે ખાણીમાં પીડાઈને આયો મનખામાં છે તરવાનું વાહ વાહ સદગુરુદેવનું શરણું લઈશ તો બગડ્યું તારું સુધરવાનું જન્મ ધરીને આયો જગમાં મારું કરીને મરી જવાનું કહે સગરામ સતગુરુજીના ચરણે અંતે તો છૂટી જવાનું ગુરુ વચન ને સત્ય જાણી લે તો જન્મ મરણ મટી જવાનું જન્મ ધરીને આયો જગમાં મારું કરીને મરી જવાનું મારું કરીને મરી જવાનું સદગુરુ ભગવાન જય સચ્ચિદાનંદ ભગવાન